ઓર્ડર છે. તો શું થયું? બર્ગર અને કેક ગટ્ટુ બનાવે વગર બ્રેક. ફૂડ એક્સપ્રેસ. ઓર્ડર હોય રાઈટ, કોઈન્સ મળશે ડે અને નાઇટ. લિંક છે ડિસ્ક્રિપ્શનમાં. જલ્દીથી પુન્ટુન કિડ્સ ગેમ ડાઉનલોડ કરો અને ફન શરૂ કરો. ચિલ્ડ્રન્સ ડે. ગટ્ટુ અને ચિંકી સ્કૂલનો બેલ વાગવાની આતુરતાથી રાહ જોતા હતા. એવામાં બેલ વાગે છે અને બંને દોડીને સ્કૂલના પ્લેગ્રાઉન્ડમાં પહોંચે છે. તેમના ખાસ મિત્રો બંટી, પિંકી અને મોન્ટી પણ ઉછળતા કૂદતા ગ્રાઉન્ડમાં આવે છે. યે! કાલે ચિલ્ડ્રન્સ ડે છે, એટલે કે આપણો દિવસ. આ વખતે હું મમ્મી પપ્પા પાસેથી બહુ બધી ગિફ્ટ્સ લઈશ. ખબર છે, તું તો હોળી દિવાળી પર પણ તેમને નથી છોડતી. પછી આ તો ચિલ્ડ્રન્સ ડે છે. હવે જો ગિફ્ટની વાત થઈ ગઈ હોય તો સેલિબ્રેટ કરવાનો કંઈ પ્લાન કરીએ? બંટી, પિંકી અને મોન્ટી, તમે કંઈ વિચાર્યું છે? તેમાં વિચારવાનું શું છે? દર વર્ષની જેમ આ વર્ષે પણ પાર્ટી રાખી દઈએ. થોડીક ગેમ્સ, થોડુંક મ્યુઝિક અને થોડીક પેટ પૂજા. બસ થઈ ગઈ પાર્ટી. મને લાગે છે ચિલ્ડ્રન્સ ડે પર બસ રજા મળવી જોઈએ. અરે, પછી તારા મગજને પણ રજા મળી જશે કે શું? હું વિચારું છું કેમ નહીં આ વખતે પપ્પા મમ્મીને પૂછીએ. શું ખબર તેઓ આપણને નવા આઈડિયાસ આપી દે. આઈડિયા સારો છે. કાલે આપણે આપણા પેરેન્ટ્સને પૂછીને નવા આઈડિયાની સાથે મળીએ. બધા એકબીજાને બાય કહે છે અને પોતાના ઘર તરફ ચાલી નીકળે છે. ચિંકી તેનો એક્સાઇટમેન્ટ રોકી નથી શકતી અને ઘરે પહોંચતા જ મમ્મી પપ્પા સાથે વાત કરવાનું શરૂ કરી દે છે. અરે મમ્મી પપ્પા, તમે ક્યાં છો? તમારી જોડે ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે. શું થયું ચિંકી? શું વાત છે? એ તો અમે ચિલ્ડ્રન્સ ડે નિમિત્તે એક પાર્ટીનું પ્લાન કરીએ છીએ. જો તમે અમને બતાવો કે તમે ચિલ્ડ્રન્સ ડે કેવી રીતે સેલિબ્રેટ કરતા હતા તો અમને કંઈક આઈડિયા મળી જશે. મમ્મી પપ્પા એકબીજા સામું જોવા લાગે છે અને બધા શાંત થઈ જાય છે. આટલી શાંતિ? તમે બંને પણ મસ્તીખોર હતા કે શું? એટલે તમે અમને આઈડિયાસ નથી કહી રહ્યા. અરે બેટા, અમારી વખતે તો આવું કોઈ સેલિબ્રેશન નહોતું થતું. બસ સ્કૂલમાં થોડું ભાષણ, પછી રજા. અમે તો અમારા મિત્રો સાથે ઝાડ નીચે બેસીને લીંબુ પાણી પીતા હતા. તે જ મજા હતી. એટલે કોઈ ગેમ્સ નહીં, કોઈ પાર્ટી નહીં. એક ક્ષણ માટે બધા શાંત થઈ જાય છે. બીજા દિવસે ગટ્ટુ ચિંકી પ્લાન ફરીથી ડિસ્કસ કરવા માટે બધા મિત્રો સાથે ગ્રાઉન્ડમાં ભેગા થાય છે. જો ચિલ્ડ્રન્સ ડે બાળકો માટે હોય તો શું મોટાઓમાં જે બાળક છે તેને બહાર લાવી શકાય છે? હા, ઇનર ચાઇલ્ડ કાર્નિવલ. નાના અને મોટા બધા માટે, જ્યાં બધા જ બાળક બની જાય. મતલબ મમ્મી પપ્પા પણ લંગડી રમશે અને ગિલ્લી દંડા પણ. ચિલ્ડ્રન્સ ડેના એક દિવસ પહેલા ગટ્ટુ અને ચિંકી પોતાના મિત્રો સાથે સોસાયટીના કમ્યુનિટી હોલને સજાવે છે. રંગબેરંગી ફુગ્ગાઓ, કાર્ટૂન કેરેક્ટર્સના કટઆઉટ્સ, એક મેમરી લેન્ડ કોર્નર, એક પ્લે ઝોન, ક્રાફ્ટ કોર્નર, ક્યુરિયોસિટી ડિસ્ક, એક ડોનેશન બોક્સ અને કાઇન્ડનેસ બૂથ. ચિલ્ડ્રન્સ ડેના દિવસે બાળકો પેરેન્ટ્સ કરતા પહેલા પહોંચે છે અને બધા મળીને એક એક સ્ટોલ સંભાળી લે છે. થોડા સમય પછી પેરેન્ટ્સ આવે છે અને બાળકો તાળીઓ વગાડીને તેમનું સ્વાગત કરે છે. સૌથી પહેલા બધા નાના બાળકો એટલે પેરેન્ટ્સને અહીંયા આવવાનું છે અને પોતાના નાનપણની સૌથી બેસ્ટ મેમરી અમારી સાથે શેર કરવાની છે. તમે પોતાની કોઈ પણ ફેવરિટ સ્ટોરી, ફોટો કે ટોય સાથે જોડાયેલી કોઈ પણ સારી મેમરી શેર કરી શકો છો. હા, એલિયન્સ ઇન વન્ડરલેન્ડ મારી ફેવરેટ બુક હતી. હું રોજ રાત્રે સૂતા પહેલા મારા દાદીને આ વાંચવાનું કહેતી હતી. એક દિવસની વાત છે જ્યારે મારા પેટ ડોગે આના થોડાક પાના ખાઈ લીધા હતા. હું રોવા લાગી, પણ મારા દાદીએ કંઈક અતરંગી સ્ટોરી બનાવીને જ મને સુવડાવી દીધી. ત્યારે હું નાની હતી અને મેં તેને જ વાર્તાનો હિસ્સો માની લીધો. બધા હસવા લાગે છે. પેલી બાજુ પ્લે ઝોનમાં ખૂબ જ ચહેલપહેલ હતી. આજે તો ગિલ્લી દંડામાં મને કોઈ જ નહીં હરાવી શકે. મારા સમયે હું તેનો ચેમ્પિયન હતો. આજે તો ગિલ્લી દંડા ટ્રોફી મારે જ નામ હશે. હોપસ્કોચની પાસે પણ ઘણી ભીડ હતી. હવે એક સ્પેશિયલ ડિમાન્ડ પર નાના અને મોટા છોકરાઓની વચ્ચે ટગ ઓફ વોર કોમ્પિટિશન થશે. જે ટીમ જીતશે એમને કેન્ડી સ્ટોરમાંથી ફ્રીમાં કેન્ડીઝ મળશે.
બધા પેરેન્ટ્સ અવાજ કરતા કરતા ટગ ઓફ વોર રમવા માટે ભેગા થાય છે. પેરેન્ટ્સ જ્યારે જોરથી દોરડું ખેંચતા હોય છે ત્યારે બાળકો તેને છોડી દે છે અને બધા જમીન પર પડે છે અને જોર જોરથી હસવા લાગે છે. આ ગેમ કોઈ જીત્યું નથી, તો બધાને ફ્રીમાં કેન્ડી મળશે. અને હવે વારો છે બાળકોના સૌથી ફેવરેટ ચાચા નહેરુને યાદ કરવાનો. તમે બધા ક્રાફ્ટ કોર્નર પાસે જઈને પોતાના માટે ઓરિગામી પેપરથી રોઝ બનાવી શકો છો. જેમને નથી આવડતું તેમને શીખવાડવામાં આવશે. થોડી વાર પછી બધાના કપડા પર રેડ રોઝ લાગેલું જોવા મળે છે અને પેરેન્ટ્સ તેને લગાવીને ઘણા ખુશ દેખાઈ રહ્યા છે. તો મિત્રો, આઈ નો કે તમને બધાને આ કાર્નિવલમાં બહુ જ મજા આવી રહી છે. જેને સાયન્સમાં ઇન્ટરેસ્ટ છે તે અમારા ક્યુરિયોસિટી ડેસ્ક પર જઈને એક્સપેરિમેન્ટ્સ જોઈ શકે છે. અમુક પેરેન્ટ્સ ક્યુરિયોસિટી ડેસ્ક પર પહોંચે છે અને ત્યાં બાળકોના સાયન્સ એક્સપેરિમેન્ટ્સ ખૂબ જ ધ્યાનથી જુએ છે. બંટીના બનાવેલા વોલ્કેનો મોડલથી બધા ખૂબ જ ઇમ્પ્રેસ થાય છે. પેલી બાજુ ચિંકીના પપ્પા પેપરથી રોકેટ બનાવવાનો પ્રયત્ન કરે છે પણ તેમનાથી નથી બનતું. મોન્ટી તેમની મદદ કરે છે અને રોકેટ બની જાય છે. વાહ, કેટલું સરસ રોકેટ છે! હા પપ્પા, નેક્સ્ટ ટાઈમ તમે આના પર બેસીને માર્સ જજો. આજુબાજુના બધા બાળકો હસવા લાગે છે. પછી બધા કાઇન્ડનેસ બૂથ પર પહોંચે છે. ત્યાં બધા પોતાના ઘરેથી લાવેલી વસ્તુ જેમ કે ચોપડીઓ, ટોયઝ, સ્ટેશનરી ત્યાં ડોનેટ કરે છે. મિત્રો, આ ડોનેશન બોક્સની બધી વસ્તુઓ આપણે સ્કૂલમાં આપી દઈશું, જેથી સ્કૂલ જરૂરિયાતવાળા બાળકોને ચેરિટી તરફથી તે આપી દેશે. આ બાળકોએ મળીને તો સરસ કામ કર્યું છે. આગળ પણ આવા જ સરસ કામ કરતા રહેજો અને અમે સમય સમય પર ચેરિટી કરતા રહીશું. હવે તમારા બધાએ પ્લેજ બોર્ડ પર એક પ્રોમિસ લખવાનું છે. A pledge to keep our inner child alive. હવેથી તમે તમારા ઇનર ચાઇલ્ડને જીવતું રાખવા માટે પૂરો પ્રયત્ન કરશો. તમે વધારે રમશો, વધારે સવાલ પૂછશો અને રોજ ઓછામાં ઓછા 2 લોકોને ગળે મળશો અને દર અઠવાડિયે પોતાને ખુશ રાખવા માટે કોઈ પણ એક્ટિવિટી કરશો. ગટ્ટુ, ચિંકી અને બધા બાળકોએ મળીને આજે ફરી એકવાર નાનપણની યાદો અપાવી દીધી. આજે ચિલ્ડ્રન્સ ડે ખરેખર ખૂબ જ સ્પેશિયલ હતો અને અમે તેને ક્યારે નહીં ભૂલીએ. ખરેખર ચિલ્ડ્રન્સ ડે તો અમે આજે મનાવ્યો. બધા જ બાળકોને અમારા બધા પેરેન્ટ્સ વતી અ બિગ થેન્ક યુ. બધા બહાર આવે છે અને કમ્યુનિટી ગ્રાઉન્ડમાં છોડ લગાવે છે અને પછી રંગબેરંગી બલૂન્સ હવામાં ઉડાવીને એકબીજાને ચિલ્ડ્રન્સ ડે વિશ કરે છે. તમે સાંભળ્યું છે ને કે દિલ તો બચ્ચા હે જી. તો આમ જ હસતા રહો અને આવા જ મજેદાર એપિસોડ્સ માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.